હેલો દોસ્તો, આજે અગેઇન બીજો સરસ મજાનો વિદ્યાર્થી આપણી જોડે છે જેનું નામ છે જયનીલ ચૌહાણ. ફિઝિક્સ જેવા વિષયની અંદર 40 માર્ક્સ 50 માંથી ખાલી 10 જ માર્ક કપાયા એવા આપણે સરસ મજાના વિદ્યાર્થીને બોલાવીએ કે 10 માર્ક્સ કપાયા તો હવે બીજી પરીક્ષામાં એ 10 માર્ક્સને કઈ રીતે આપણે કવર કરી દઈશું અને કઈ રીતે આ 40 માર્ક્સ આપણે લાયા છે. યસ, મોસ્ટ વેલકમ જયનીલ ચૌહાણ. જયનીલ, આપણે ફિઝિક્સ જેવા વિષયની અંદર જ્યારે 40 માર્ક્સ લાયા છીએ તો થિયરી તૈયાર કરી, દાખલા તૈયાર કરી, તો કઈ કઈ વસ્તુમાં તમે ધ્યાન રાખ્યું છે? થિયરીમાં એક તો જે મેન પોઈન્ટ હતા એ પહેલા લખી દેવાય, એને વાંચી લેવું અને જે નાના નાના પોઈન્ટ હતા જેમ કે જેના ઉપર વધારે ભાર આપવા જેવો નતો એને સારી રીતે તૈયાર કરી દેવું. અને દાખલામાં જે મનન સર કરાવતા હતા એ ઘરે જઈને 2 થી 3 વખત લખી લેવાના. જે મનન સરે જે છેલ્લા મહિનામાં મહેનત કરાઈ તેનાથી અમારું પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે. પણ હજી બી થોડા ઓછા માર્ક છે તો બીજી પરીક્ષામાં અમે વધારે મહેનત કરીશું કે પૂરો ટ્રાય કરીશું કે 50 માંથી 50 માર્ક આવે. બહુ સરસ. જો આન જ જુસ્સો કહેવાય, આન જ તૈયારી કહેવાય કે સર 50 માંથી 50 બીજી પરીક્ષામાં લાઈન બતાવીશું. ભલા વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુ બહુ સરસ આપણે સમજાઈ કે થિયરીની અંદર આપણે બધા લોકો ક્યાંક ભૂલ કરતા હોઈએ છીએ. થિયરી જે કઈ છે એને કીધું લખીને કરવી જોઈએ, ઘણીવાર એના પોઈન્ટ્સ બનાવી દેવા જોઈએ. આખી થિયરી ગોખવાની જરૂર નથી, પણ એ થિયરીના પોઈન્ટ્સ બનાવ્યા હોય તો આપણે એને આસાનીથી તૈયારી કરી શકીએ છીએ. અને છેલ્લા ટાઈમે જ્યારે છેલ્લો મહિનો બાકી હોય ત્યારે બધા સમયને સાચવીને કઈ રીતે મહેનત કરવી જોઈએ, તો રોજના કેટલા કલાક છેલ્લા ટાઈમે તૈયારી કરતા હતા આપણે? છેલ્લા ટાઈમે રોજના મિનિમમ 3 થી 4 કલાક તો વાંચવું જ જોઈએ. અને ખાલી વાંચવાથી કશું થતું નથી. વાંચવાની જોડે એક વખત વાંચી લેવું અને એને 2 થી 3 વખત મોઢે લખી દેવું, તો તેનાથી આપણું પરફેક્શન તરફ આપણે જઈ શકીએ. બહુ સરસ વાત કરી કે ભાઈ તમારે શું ધ્યાન રાખવાની જરૂર છે કે છેલ્લા મહિનાની અંદર જે ટોપિક તમને નથી આવડ્યો ને એને તૈયાર કરીને પાક્કો કરવો પડે. એટલે 3-4 કલાક તમારા રીડિંગ અવર્સ હોવા જોઈએ અને બાકીના સમયમાં તમે પ્રેક્ટિસ કરો. તો બે સમયને બહુ સરસ સમજાયું કે બે સમયને અલગ પાડો. એક વાંચવાનો સમય અલગ છે અને એક લખીને કરવાનો સમય અલગ છે. Okay, thank you so much. All the best for second exam and the annual exam. Done?